શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ. જગતગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે બુદ્ધિના કેટલા પ્રકાર છે, મનુષ્યની બુદ્ધિ કેટલા પ્રકારની છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બુદ્ધિના 3 પ્રકાર છે. મનુષ્યની બુદ્ધિ 3 પ્રકારની છે. સાત્વિક બુદ્ધિ, રાજસી બુદ્ધિ અને તામસી બુદ્ધિ. આ 3 પ્રકારની બુદ્ધિમાં સાત્વિક બુદ્ધિ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાય, જે બુદ્ધિ વડે બંધન અને મોક્ષને સમજી શકાય, આવી બુદ્ધિ સાત્વિક છે, જે શ્રેષ્ઠ છે. હવે રાજસી બુદ્ધિ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાતા નથી, જે બુદ્ધિ વડે બંધન અને મોક્ષને સમજી શકાતા નથી, આવી બુદ્ધિને રાજસી બુદ્ધિ સમજવી. હવે તામસી બુદ્ધિ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે અધર્મને ધર્મ સમજી લેવાય છે, બંધનને મોક્ષ સમજી લેવાય છે, આવી બુદ્ધિને તામસી બુદ્ધિ સમજવી, જે નિમ્ન કોટીની છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે જ્ઞાનના કેટલા પ્રકાર છે, મનુષ્યનું જ્ઞાન કેટલા પ્રકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્ઞાનના 3 પ્રકાર છે, મનુષ્યનું જ્ઞાન 3 પ્રકારનું છે. સાત્વિક જ્ઞાન, રાજસી જ્ઞાન અને તામસી જ્ઞાન. આ 3 પ્રકારના જ્ઞાનમાં સાત્વિક જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન વડે જુદા જુદા બધા જ પ્રાણીઓમાં એક જ પરમાત્માનું સ્વરૂપ દેખાય, આવું જ્ઞાન સાત્વિક છે, આવું જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે રાજસી જ્ઞાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જ્ઞાન વડે જુદા જુદા બધા જ પ્રાણીઓમાં પરમાત્માનું સ્વરૂપ
જુદું જુદું દેખાય, આવું જ્ઞાન રાજસી જ્ઞાન છે. હવે તામસી જ્ઞાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જ્ઞાન વડે એક જ પ્રાણીમાં સંપૂર્ણ પરમાત્માનું સ્વરૂપ દેખાય, આવું જ્ઞાન તામસી જ્ઞાન કહેવાય છે, જે નિમ્ન કોટીનું છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે સુખના કેટલા પ્રકાર છે, મનુષ્યમાં રહેલું સુખ કેટલા પ્રકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે સુખના 3 પ્રકાર છે. મનુષ્યમાં રહેલું સુખ 3 પ્રકારનું છે. સાત્વિક સુખ, રાજસી સુખ અને તામસી સુખ. આ 3 પ્રકારના સુખમાં સાત્વિક સુખ શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક સુખ કોને કહેવાય? પરમાત્માનું સ્મરણ કરવાથી, પરમાત્માનું ધ્યાન કરવાથી, યોગનો અભ્યાસ કરવાથી જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ સાત્વિક સુખ કહેવાય છે. આવું સુખ શ્રેષ્ઠ છે. હવે રાજસી સુખ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઇન્દ્રિયો દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ રાજસી સુખ કહેવાય છે. હવે તામસી સુખ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે નિંદ્રા, આળસ અને પ્રમાદ દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ